વિશ્વ હાઇપરટેન્શન ડેની આજે ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા વિશ્વ હાઇપરટેન્શન ડે નિમિત્તે હાઇપરટેન્શનને લઈને લોકોને માહિતી પૂરી પાડવામાં આવી છે। હાલ જ્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી હોય અને મિક્સ વાતાવરણ છે, ગરમીનું પ્રમાણ છે, બફારો થઈ રહ્યો છે, એક તરફ વાદળછાયું વાતાવરણ છે, તેવામાં તણાવમુક્ત રહેવું જોઈએ। જેને બીપીની પ્રોબ્લેમ હોય, હાઈ બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ જેઓને હોય તેઓએ તણાવમુક્ત રહેવું જોઈએ। અત્યારે જ્યારે ઉનાળાની સિઝન હોય ત્યારે પૌષ્ટિક આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને એવા લોકો કે જે બીપીના રોગથી પીડાય છે, હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરને લગતા જે રોગો છે તેનાથી પીડાતા લોકોએ ખાસ કરીને મીઠું એટલે કે નમક, સોલ્ટ એને પ્રમાણમાં ઓછું ખાવું જોઈએ। વધુ માહિતી આરએમઓ ડૉક્ટર હિતેન્દ્રએ આપી છે। વિશ્વ રક્તચાપ દિવસ હાઇપરટેન્શન ડે નિમિત્તે હું પબ્લિકને એટલી જ સૂચના અને સલાહ આપવા માગીશ કે માનસિક તણાવથી દૂર રહે, સારી ઊંઘ લે, પૂરતી ઊંઘ લે, કોઈ પણ જાતનું માનસિક તણાવ ન રાખે, લાઈફસ્ટાઈલ એવી રાખે કે જેથી માનસિક તણાવ ન થાય, ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો કરે, આ ઉપરાંત રેગ્યુલર કસરત કરે, યોગા, મેડિટેશન આ પણ એનો ભાગ છે, એ કરી શકે છે। આના માટે સરકારે એક NCD પ્રોગ્રામ પણ શરૂ કરેલ છે અને એમાં બીપી જે બી હોય, બીપીના દર્દીઓ એની સારવાર અને એને સલાહ આપવામાં આવતી હોય છે। અમારે ત્યાં આ NCD ક્લિનિકમાં એવરેજ પર મંથ 80ની આસપાસ કેસીસ નોંધાય છે। જનરલી ઉનાળાની સિઝનમાં રક્તચાપ એટલે હાઇપરટેન્શનના લીધે આવા કિસ્સામાં થોડો વધારો રહેતો હોય છે, જે જનરલી 4 થી 5% હોય છે।